21મી સદીમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ, પ્લાસ્ટિક મની, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વગેરેની જે ફેસિલિટી છે એ ક્યારેક વરદાન સાબિત થાય છે તો ક્યારેક અભિશાપ બની જાય છે. કારણ કે તેનો શિકાર સામાન્ય જે ઓછું ભણેલા વ્યક્તિ હોય, ખેત મજૂરો હોય, તેનાથી લઈને ભણેલા ગણેલા વ્યક્તિ હોય, નોકરિયાતો હોય કે મોટા ધંધાર્થીઓ હોય, બધાને જ થઈ રહ્યો છે. જેવી રીતે સામાન્ય મધ્યમ વર્ગીય વ્યક્તિએ વર્ષોની મહેનત કરી, પરસેવો પાડીને જે બચત કરી હોય તે એક ઓટીપી આપતાની સાથે જ શૂન્ય થઈ જાય છે. દેશમાં જે સાયબર ક્રાઇમ અને ફ્રોડની ઘટનાઓ જે વધી રહી છે તેને લઈને ટેલિકોમ્યુનિકેશન વિભાગે તમામ પ્રયત્નો હાથ ધર્યા છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે માઇક્રોસોફ્ટના સહયોગથી સાયબર ફ્રોડ સંબંધિત કિસ્સાઓમાં લગભગ 1000થી વધુ સ્કાઇપ આઈડી બ્લોક કર્યા છે. આવા સ્કાઇપ આઈડીનો ઉપયોગ સિમ કાર્ડ હોય કે પછી મોબાઈલ ઉપકરણો હોય કે મ્યુલ એકાઉન્ટ તેને બ્લોક કરવા માટે થતો હોય છે. સાયબર ફ્રોડના કિસ્સાઓને રોકવા માટે, તેના પર કાબૂ મેળવવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ સતત કાર્યશીલ રહે છે. SMS મોકલી લોકોને ફ્રોડનો શિકાર બનાવતી 54 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાઈ છે. આ ઉપરાંત 700થી વધારે SMS ટેમ્પલેટને પણ બંધ કરાયા છે, જ્યારે 348થી વધારે મોબાઈલ હેન્ડસેટને પણ બંધ કરાયા છે. કાર્યવાહી હેઠળ શંકાસ્પદ જણાતા 10,834 મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરાયા બાદ લગભગ 8,200 જેટલા મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશમાં સાયબર ફ્રોડ અને સંડોવણીના મામલામાં કુલ 1.84 લાખ કરતાં પણ વધારે સિમ કાર્ડ બ્લોક કરાયા છે. દેશનું સાયબર ક્રાઇમ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ સતત મોબાઈલ પર ઓટોમેટિક કેસેટ તેમજ વિજ્ઞાપનના માધ્યમથી પણ લોકોને સાવચેત રહેવા, સાવધાન રહેવા અને બિનજરૂરી કોઈ પણ કોલ પર પોતાની બેંક ડિટેલ્સ કે ઓટીપી વગેરે શેર ન કરવા માટે પ્રયત્નશીલ રહેતી હોય છે. તે લોકોને જાગૃત કરતા રહેતા હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે કોઈ પણ સરકારી એજન્ટ, અધિકારી કે પછી RBIના વ્યક્તિ તરીકે જે લોકોને વધારે કંઈ ખબર નથી પડતી તેવા લોકોને હંમેશા લોકો ટાર્ગેટ કરે છે અને ખાતામાં પડેલી તમામ બેલેન્સ એક જ ઓટીપીના માધ્યમથી ઉપાડી લે છે, જેને લઈને લગભગ દિવસમાં અઢળક કમ્પ્લેન્ટ આવતી હશે, ઘણા બધા કેસો નોંધાતા હશે, પણ ઘણા કિસ્સાઓમાં એ લોકોને પકડવા માટે સક્ષમ રહેતા નથી. સરકારી કર્મચારી હોય કે પોલીસ અધિકારી, તે લોકોના પણ બે ચહેરાઓ હોય છે. એક ચહેરો એવો હોય છે કે જે લોકોની વચ્ચે રહી, લોકોની સાથે રહી હંમેશા તેની ભલાઈ માટેના, તેના માટે સારા કાર્ય કરતા હોય છે. જ્યારે બીજો ચહેરો એવો હોય છે કે જે ફક્ત તેને ટેબલ નીચેથી જે રૂપિયા આવે છે તેમાં જ રસ હોય છે. તો આ પ્રકારના સામાન્ય વ્યક્તિ જે હોય છે તેની ઘણી વખત કમ્પ્લેન્ટ તો નોંધવામાં પણ નથી આવતી, જેને લઈને સરકારે હવે ખૂબ મોટું એક્શન ઓપરેશન હાથ ધર્યું છે. દેશમાં 54 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાઈ છે, તેમજ મોબાઈલની SMS ફેસિલિટી જે છે તેમાં પણ શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના જે SMSની સેવાઓ છે તેમને પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. નમસ્કાર.